Start recording. પહેલાના જમાનામાં ઋષિમુનિઓ એટલા આકરા તપ કરતા કે આજુબાજુમાં શું થાય છે ને એનું એને ભાન જ નહોતું. એટલું જ નહીં, ક્યારેક મેં તો એવું પણ સાંભળ્યું છે કે મેડિટેશનમાં તપમાં બેઠા હોય તો એની બાજુમાંથી કોઈ પસાર થાય, એના ઉપર સાપ ચડીને જતો રહે તો પણ એને ખબર ન હોય અને વર્ષોના વર્ષો સુધી માત્ર હવા વેગે જીવતા હોય છે. એટલા આકરા તપ હતા. ત્યારે ભગવાન એમને પ્રસન્ન થતા અને દર્શન આપતા. જ્યારે આજના જમાનામાં એટલે કે કળિયુગમાં તો સાક્ષાત ભગવાન પ્રાપ્ત કરવા એટલે બહુ આસાન છે. માત્ર નામો સ્મરણથી, મહામંત્રથી, સ્વામિનારાયણ મહામંત્રથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે, આશીર્વાદ આપે છે, દર્શન આપે છે, સ્વપ્નમાં આવે છે. કોઈ પણ રીતે માનસીમાં યાદ કરવાથી પણ ભગવાનની મૂર્તિના દર્શન થાય છે. કેટલી સરળ ભક્તિ આપી છે. ભગવાન સાક્ષાત આપણને એક કે બે પાના કોઈ પણ શાસ્ત્રોના પુસ્તકો વાંચીએ છીએ તો પણ એનું ફળ આપે છે. કેટલી આસાન ભક્તિ છે. તો પછી સત્પુરુષને ઓળખી લો અને મોક્ષ પામી જાઓ.